મમ્મી શું કરો? રવો બનાવું જો બેટા. રવો શીરો? હા. અરે વાહ. પણ એ તને કહું આપણે મને છે ને પહેલેથી ઘી ગરમ માખણ ગરમ કરી નાખવું હા અને છોકરા માટે કરવો હોય ને એટલે મને ઘીનો બધા આપણે તૈયાર કોથળી લાવીને એમાં ન ગમે બહુ. તો કેમ આજે રવો બનાવો છો? આ તો છોકરાઓને ખાવાનું મન થયું હિરેન કે બનાવો ને મેં કીધું લાવીને બનાવો. પેલા આ શું નાખ્યું? આ માખણ નાખ્યું. માખણ પેલા ગરમ કરી નાખવું સારું. હા પછી સરસ ગરમ થઈ જાય હા. પછી રવો શેકી નાખો હા અને પછી દૂધ નાખી દેવાનું. દૂધ ગરમ કરીને અસલ પ્રસાદ આપણે બનાવી છીએ ભગવાનનો. એ તો મને ખબર છે પણ એ તો આપણે ઘીમાં રવો ન બનાવીએ. ઘીમાં બનાવી પણ માખણમાં એમ કે ઘરનું કહેવાય કે નહીં. હા તો સાહેબ આ શું થાય છે? ગરમ થાય છે માખણ. અચ્છા માખણ એને આ દૂધ ગરમ કરો છો? એ દૂધ ગરમ આમાં નાખવા. બરાબર. એક સાઈડ દૂધ મૂકી દીધું છે ગરમ થવા માટે અને એક સાઈડ માખણ મૂકી દીધું છે ગરમ કરવા. બરાબર. રસોઈ શું બનાવી છે આજે? રસોઈ જો કાંદાનું લીલા કાંદાનું શાક બનાવ્યું. લીલા કાંદાનું શાક અને ભાખરીનો લોટ બાંધ્યો છે ને હિરેન કેસમાં રોટલો ખાવો છે. એને ઓનિયનની સબ્જી સાથે રોટલો ખાવો છે? રોટલો ખાવો છે. પાપડ બાપડ શેકી નાખજે. બોલો ભાખરી અને ઓનિયનની સબ્જી અને શીરો. હું કોમ્બિનેશન કર્યું છે મમ્મી, સાથે પાપડ. તે પૂરેપૂરું ગરમ થઈ જવા દેવાનું એવું? આને પૂરેપૂરું ગરમ કરવાનું. બરાબર. આગળ ઘી જેવું ગરમ સરસ થઈ જાય પછી એમાં હારો રવો શેકી નાખવાનો. બરાબર. તમે જો ને દર વખતે આપણે કરીએ છીએ તે સાખ્યો છે ને? મેં સાખ્યો છે પણ મને એવું હોય કે આપણે ઘીમાં બનાવીએ. એટલે છોકરા હાટું હું ઘીમાં ન બનાવું. માખણ હોય ને તો માખણમાં જ બનાવી નાખું. ઘીમાં તો પછી ગરમ કરીને અને એમાં એવું થાય આપણે એક તપેલી ઘી નીકળે માખણ નીકળે 2 તપેલી અઠવાડિયામાં. એ આપણે રોટલામાં ભાખરીમાં ને એમાં જોઈ જાય. પછી ઝટ કરીને ઘી ન ગરમ કરવું અને ઓલું ઘી આપણે દીવાબત્તીમાં ને એમાં વાપરીએ કોથળીનું. પછી કાંઈક કોઈક મહેમાન હેમાન આવ્યું હોય તો બનાવી ઘી કોથળીનું ઘીમાં કરી નાખું. છોકરા એમ કરે ને રવો ખાવો કે લાપસી ખાઈ રવો નાખ્યો એમ ને? આજે કોને મેન કર્યું હતું? આજે કમલ તો મને 2 દી થાકે છે. આજે હિરેને કીધું મમ્મી હમણાં કા રવો નથી બનાવતા. શું વાત છે? હિરેનને રવો ખાવાનો છે? એટલે તમે બનાવતા નથી રવો એમ મેં કીધું બનાવી દો. એટલે રવો નાખ્યો છે એને શેકવાનો. શેકી નાખો દૂધ ગરમ. બરાબર. થોડોક કાજુ બદામનો પાવડર નાખી દેવું. કટકી કરેલી ન હોય ને તો દળેલો પાવડર પડ્યો હોય ને તો એ નાખી દઉં. કટકી કરવા ન દે. એમ બી આપણે એટલો ક્યાં કટકી કરેલા ડ્રાયફ્રૂટ ખાય? કાઢી નાખે. અમારી ઈટાન્સ છે ને એ કટકી કરેલ ડ્રાયફ્રૂટ ના ખાય. એને છે ને ભૂકો હોય ને તો જે ખાય, નહીં ત્યારે એ પાછો અડે નહીં અમારો રાજકુમાર. દ્રાક્ષ કે આગળ જોઈજો. દ્રાક્ષ નાખો. દ્રાક્ષનો કુકડો છે. સેજ લાલ થવા દેવાનું. અચ્છા બરાબર. આપણે શેકીએ ને ધીમા ગેસ એટલે જો આવો કલર આવવા દેવાનો. બ્રાઉનિશ, બહુ લાલ બી નથી અને પેલો બી નથી, એમ બ્રાઉન કલર જેવો છે. સમથિંગ લાઈક છે ને ચીકણો થાય ને ન ગમે. અચ્છા હા. દૂધ નથી દેવાનું. અચ્છા હા. પછી હા વસ્તલ માવા જેવો થાય. થોડોક રવો શેકાઈ જાય એટલે રેડ જેવું થઈ જાય એટલે પછી દૂધ નાખી દેવાનું. બરાબર. પ્રસાદ બનાવતા ને પેલા બધાને પ્રસાદ ન આવડતો. મહાપ્રસાદ બનતો ને આપણે આ સત્યનારાયણ ભગવાનની કથામાં. હા હવે શું નાખો છો? ખાંડ નાખો છો. ખાંડ નાખો છો. આપણે સત્યનારાયણ ભગવાન તો કેટલી બધી બનાવવાની હોય ની કથામાં. તો સત્યનારાયણ ભગવાનના કથામાં કેટલો બધો શીરો બનાવવાનો હોય. એપ્રોક્સિમેટલી 6 કિલો રવો
10 કિલો રવો. એ પછી જેટલું માણસ હોય ને હા પ્રમાણે બનાવ નકર હવા શેર કે હવા કિલો બરાબર. ઘરના કરતા અથવા તો હવા શેર કરી નાખતા હમ અને બધાને કહે તો હવા કિલો કરતા પછી હામતા માણસ હોય તો 2 કિલો રવો શેકે 2.5 કિલો શેકે એ પ્રમાણે. મને યાદ છે અમારે છે ને સોસાયટીમાં આપણે જે ગણપતિની વખતે બેસાડે ને ત્યારે મારા મમ્મીએ 6 કિલો અને 10 કિલો રવોની પ્રસાદી બનાવતા ઈ. વધારે વધારે એકદમ મોટું ટવલું હોય હા મોટું અને એમાં ચાલુ કરે. હા પ્રસાદ બનાવે. બરાબર. હા જો આ કન્સિસ્ટન્સી કેવી થઈ ગઈ છે આને હવે હવે થઈ ગયો આગળ એ દૂધ થોડુંક બળી ચડવા જાય દેવાનું, હો. એટલે તરત જ તે નીચે હલાવી ચોંટી ના જાય. નહીં આનો સોટે દૂધ નાખ્યા પછી હમ નો સોટ. જો પ્યોર માખણમાં એટલે પ્યોર ઘી હા અને પ્યોર ઘીનો શીરો હા શીખી જજો હો બધા. પ્યોર માખણમાં શીરો બનાવવાનો. અને તમે દૂધ- લોકોએ જનરલી દૂધમાં શીરો બનાવતા તો જોયું જ હશે, હા. પણ આ અમે જો માખણમાં શીરો બનાવીએ. અને દૂધ એમાં ચોખ્ખું જ આવે છે. પ્યોર ગાયનું દૂધ છે, એકદમ હેલ્ધી. એટલે તમારા ઘરમાં છે ને બધા હેલ્ધી છે. હું કેવું મમ્મી? હા બધા જ જાડા જાડા. પહેલેથી નો તે ખોરાક હારા રહ્યા ને બધા. ખોરાક પહેલેથી હા. આપણા ઘરમાં ન કરે તો લાપસી શીરો લાડવા સુરમાના હમ એ અડદિયા હમ ઉખડી પહેલેથી જ વધારે જ બનતું. હમ હવે શું નાખો છો? આ જો કાજુ બદામનો પાવડર દળેલો છે, કટકી મારે ક્યારેક કરવી ત્યારે એટલે કાજુ બદામનો પાવડર નાખી દો અને એ પાછો છે ને બટકા કાઢ નાખે ને હીતું એટલે અને આ દ્રાક્ષ નાખી દો. દ્રાક્ષ શું કામ નાખે? દ્રાક્ષ વગર ખાય નહીં. બરાબર. હા બસ. અમારા હિતાંશ છે ને એ ગ્રેપ્સ વગર ના ખાય અને કાજુ બદામના કટકા કાઢી નાખે. મહાન આત્મા છે અમારી. આમાં ઇલાયચી નાખી શકે ને લોકો. હા મારા ઘરે મને ખુદને ઇલાયચી નથી ભાવતી. તમને ભાવતી ને એટલે નથી નાખતા. નકર ઇલાયચી પાવડર નાખો, હૂટ પીપરી મૂળે નાખી દઉં ક્યારે. ના ભાઈ ના, એમ ના ભાઈ ના, અમારા માટે દયા કરો. હાટ બનાવો ને હા. ત્યારે ખવારમાં નિશાળમાં જવું હોય નિશાળ તો એમ કે બા શીરો બનાવી દો તો બનાવું ને તો એમાં હૂટ પીપરી મૂળ નાખી દો. ના ભાઈ અમારે નથી ખાવું ખુદ આને તો પીપરી કાળો મૂળ. શીરો બહુ ખવડાવ્યો કોમલને. ઈ તો ખાતો નથી. કાળો શીરો ખવડાવું ને એમાં તો હૂટ પીપરી મૂળ નાખી અને બનાવીને આમ ખવડાવું. એટલે લો બની ગયું સરસ. દૂધ વધારે નાખીને માવો થઈ જાય ને મસ્ત મીઠો થાય. હમ મસ્ત સરસ. લ્યો આ ઉપરથી થોડુંક ઘી. હા ઉપરથી જે નાખીને હમ બધું પાછું બહાર આવી જાય સરસ મજાનું. બરાબર. અને થોડુંક મસ્તીનું ઓલું વધારે ઓઈલી ના લાગે હા. અને હેલ્ધી થઈ જાય. હા, સરસ થઈ જાય. જો થઈ ગયો ને મસ્ત આ રવાનો હલવો. અમારી ભાષામાં શીરો હો. આ અમારો શીરો છે, રવાનો શીરો. મહાપ્રસાદ કહેવાય. હા એ મહાપ્રસાદ, પણ પ્રસાદમાં ધરવાનું હોય તો મહાપ્રસાદ કહેવાય નહીં. આપણે ખાવા માટે, ભગવાનને ધરી દઈએ ને બનાવ્યું હોય તો પછી આપણે ખાવા માટે તો શીરો. હા. તો જે કોઈને બનાવવો હોય ને એ મસ્ત અમારી રેસીપી ટ્રાય કરજો. ક્યાં મમ્મી? હા મસ્ત લાગે ને માખણમાં? હા હા બહુ મજા આવશે ખાવામાં સારું લાગે. હે ને? જો મમ્મીના ઉપર ભરોસો કરીને અમારું બા શાસ્ત્ર યાદ રાખજો અને ટ્રાય કરજો બા શાસ્ત્ર અમારું. ચલો ફાઇનલી રેસીપી ક્લોઝ.